હેલો ફ્રેન્ડ્સ, સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ ચટપટું અને ક્રિસ્પી પાલક ચાટ। જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો। પાલક ચાટ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં આપણે 1 કપ ચણાનો લોટ લઈશું અને તેમાં 1/4 કપ ચોખાનો લોટ લઈશું। અડધી ચમચી અજમા ઉમેરીશું। સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને ચપટી હળદર ઉમેરીશું। અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને પછી પાણી ઉમેરીને એને આપણે બેટર બનાવવાનું છે। ગોટાનું બેટર બનાવીએ એવું થીક બેટર બનાવવાનું છે। તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ પરફેક્ટ બન્યું છે। એકદમ પતલું પણ નથી બનાવવાનું અને એકદમ જાડું પણ નથી બનાવવાનું। હવે આ બેટરને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર છે। તો આપણે પાલકના પાનને ધોઈને એનો નીચેનો ભાગ નીકાળી દઈશું અને પછી હવે આ બેટરનો ઉપયોગ કરીને તેના પકોડા બનાવીશું। તો આ રીતે પાલકના પાનને આપણે જે બેટર બનાવ્યું છે તેમાં ડીપ કરીશું અને નિતારી લઈશું અને ગરમ તેલમાં ધીમા ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીશું। તમે જોઈ શકો છો કે આપણા પકોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો હવે આપણે એને એક પ્લેટમાં નીકાળી લઈશું અને આ જ રીતે બાકીના બધા પકોડા પણ રેડી કરી લઈશું। આ પકોડાને તમે એમ જ ચટણી સાથે પણ ખાઈ શકો છો। હવે આપણે પાલક ચાટ બનાવવા માટે આપણે બનાવેલા પકોડાને એક પ્લેટમાં લઈશું પછી તેના પર દહીં ઉમેરીશું। દહીં વડામાં જે મીઠું દહીં આપણે ઉમેરીએ છીએ એ જ દહીં બનાવવાનું છે અને 1 ચમચી કોથમીર અને લીલા મરચાંની ચટણી ઉમેરીશું। તીખાશ તમે તમારા સ્વાદ અનુસાર થોડું પ્લસ માઇનસ કરી શકો છો અને થોડી આમલી ખજૂરની ચટણી ઉમેરીશું અને થોડો ચાટ મસાલો ભભરાવીશું અને થોડું લાલ મરચું પાવડર ભભરાવીશું અને પછી બાફેલા બટાકાના નાના ટુકડાને ઉમેરીશું અને થોડી બારીક સમારેલી ડુંગળી ઉમેરીશું અને ફરી જે મીઠું દહીં બનાવ્યું છે એ તે ઉમેરીશું અને લીલા મરચાંની ચટણી ઉમેરીશું અને થોડી આમલી ખજૂરની ચટણી ઉમેરીશું અને ફરી ચાટ મસાલો ભભરાવીશું અને પછી થોડી ઝીણી સેવ ઉમેરીશું અને પછી ગાજર કે બીટરૂટનું છીણ કરીને ઉમેરીશું અને થોડા બારીક કાપેલા કોથમીરના પાન ઉમેરીશું। તો તૈયાર છે આપણું એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી પાલક ચાટ। તો તમે આ રેસીપીને જરૂર ટ્રાય કરજો।